ચેનલ ઓફ વડોદરા। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવતીકાલે નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે, ત્યારે કુલ 110 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે યોજાનાર ચૂંટણીની તૈયારીઓ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા કુલ 20 બિલ્ડિંગ પર 85 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે, જેમાં 54 જેટલા સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થયો છે। તમામ મતદાન મથકો પર વિડીયોગ્રાફીની ટીમ રાખવામાં આવશે। ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 200થી પણ વધુ પોલીસ જવાનો ચૂંટણી દરમિયાન ફરજ પર હાજર રહેશે। ધોરાજીની ભગવતસિંહ હાઈસ્કૂલ ખાતેથી ઈવીએમ અને ચૂંટણી સાહિત્ય લઈ ચૂંટણી અધિકારીઓ મતદાન મથકો પર પહોંચશે। આવતીકાલે 110 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થશે।